બનાસકાંઠાનું ગુજરાતની ભાજપની સરકારે જે વિભાજન કર્યું અને 22માં વડાપ્રધાન આવ્યા હતા ઓગળ બાપજીના દર્શન કરવા, ઓગળનાથના દર્શન કર્યા અને પછી વિભાજન કરવાનું થયું એટલે આખા જિલ્લામાં એમ છે ભાઈ ઓગળ જિલ્લો બનશે, વડાપ્રધાન આવ્યા પછીની વાત છે. એની પછી આપણે એક ભાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એ વિકાસ માટેની વાતો કરે છે કે આપણે એક આગેવાનને કહીને કે જીઆઈડીસી લાવશે, આરોગ્ય દવાખાનું લાવશે. જાણ નગરપાલિકાની ચૂંટણી આવી તાણ ભારતીય જનતા પાર્ટીને ભાભર શહેરે ખૂબલો વોટ આલ્યા અને એમના કોર્પોરેટરો 24 વિજય બન્યા અને એવું વચન આપ્યું હતું કે ભાભરને હરિયાળું બનાવશે. જે ભારતીય જનતા પાર્ટીએ ભાભરજી શહેરના આગેવાને જે હતા નિવેદન આપ્યું ને એમને પોતાને ખબર છે કે મંત્રી હતા 10 કરોડના ખર્ચે આપણું આરોગ્યનું ખાતમુહૂર્ત કર્યું છે. અત્યારે ખાડો જુઓ, પ્રાંત ઓફિસ જતી રહી છે, જીઆઈડીસી છે નહીં, એ પણ આપણા આગેવાન જોડે છે અને એ અત્યારે એવું નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાને કે ભાઈ અમે વગર જિલ્લામાં સમર્થન છે. તો તમે સમર્થનમાં છો તો બનાસકાંઠાના કલેક્ટર સાહેબ, લોકલાડીલા કલેક્ટર સાહેબે એમની 4 તાલુકાને 3 દિવસની મુદત આપી. તો મારી એટલે 7500 અરજી આલી છે. તો એમને એવી કઈ આફત આવી કે ભારતીય જનતા પાર્ટીએ 600 અરજીઓ આલી પ્રાંત સાહેબને અને વગર જિલ્લો ના બને એમના ભારતીય જનતા પાર્ટીના આગેવાનના કેમ 2 મોઢા છે એ મારે જાણવું છે.